ખૂબ લાંબા સમયથી લીકેજીસને લઈને આર્યકન્યાના ગેટ પાસે પ્રશ્ન ઊભો થયો હતો. આ વિષય સંદર્ભે કાઉન્સિલર તરીકે ચૂંટાયા બાદ એનું ફોલોઅપ શરૂ કર્યું હતું. ત્યારબાદ ડેપ્યુટી મેયર તરીકેની જવાબદારી મળતા અધિકારીઓ સાથે સ્થળ પર હાજર રહીને કામગીરી શરૂ કરાવી હતી. કામગીરી ટેમ્પરરી ન થાય અને કાયમી સમસ્યાનું નિરાકરણ થાય તે માટે થઈને કામગીરી દરમિયાન ખાડો ખોદતા ધ્યાને આવ્યું કે બે અલગ અલગ પ્રકારના મટીરિયલને જોઈન્ટ કરવા માટેનો વિષય છે. તો ટેકનિકલ વિષય હોવાથી ટેકનિકલ એક્સપર્ટની મદદ લઈને એ ક્વેરીનું સોલ્યુશન આવ્યું છે, જે અંતર્ગત કામગીરી થઈ છે. અને હવે કામગીરી જ્યારે ચાલતી હોય તો તેના સંદર્ભે જરૂરી પ્રિકોશનરી મેઝર પણ લેવા પડતા હોય છે. એટલું જ નહીં, પરંતુ રોડોના ડાયવર્ઝન પણ આપવા પડતા હોય છે. પરંતુ અલ્ટિમેટલી આ કામગીરી ત્યાંના સ્થાનિકોને લાભદાયી અથવા સમસ્યાનું નિવારણ આપવા માટે જ થતી હોય છે. અને વહેલી તકે તકલીફ ઓછી થાય અને રસ્તો ખુલ્લો થાય. જરૂરી પેચવર્ક જે પ્રકારની સૂચના છે કે ચોકસાઈપૂર્વક પેચવર્ક કરવું કે જે અવ્યવસ્થિત ન દેખાય તે પ્રકારની સૂચના આપી છે અને ટૂંક સમયમાં કામગીરી પૂર્ણ થશે.